ભાઈ અત્યારે બધા ધંધામાં મંદુ છે, નવો ધંધો ચાલુ કરવો છે. મોટા અત્યારે એક જ ધંધો ખરા, એક જ ધંધો અત્યારે હાલે છે માર્કેટની અંદર પાણીપુરી. પાણીપુરીનો એટલો બધો ધંધો હાલતો હોય તો આપણે પાણીપુરીની રેટની એક દુકાન નાખી દે. આપણી સામે એક દુકાન ખાલી છે. શું છે ભાડું દુકાનનું? દુકાનનું ભાડું ભાઈ 10,000 રૂપિયા છે. લખતો ભાઈ 10,000 રૂપિયા દુકાનનું ભાડું અને 10,000 રૂપિયા પાણીપુરી વાળા કારીગરના અને 5,000 રૂપિયા આપણે પોસ્ટર મરાવવાના, ટેબલ રાખવાના. 25,000 હાલો. અને 5,000 રૂપિયા આપણે ઓલી ડીશું ને પાણીપુરીના ગ્લાસ ને ઓલી ટી બે પાણી ભરવાની. 30,000 હાલો. 3,000 લાઇટ બિલ ગણ. 33,000 હાલો. 2,000 ની ઓલી ઘરેડી વાળી ખુરશી આવે ને, અમારે બે હાથમાં દેવા થાય જો. હાલો 35,000 10,000 રૂપિયામાં ઇન્સ્ટાગ્રામમાં આપણે જાહેરાત કરાવશી. ઓલો હાથ થોડા બધા બ્લૂટિક લીધા છે ને, 10 જણા આપણે 1,000 ની જાહેરાત કરી લેવું. આ એના 1,000 જ આવે, જાજાનું આવે. હાલો 45,000 છે. બીજું કાંઈ? બીજું 5,000 અમે તને આપી દઈએ, તું મને જે ડીશું ધોવા. અને પાસે હરકી ડીશું જોતી, કેમ કે ગુજરાતની બાયુને પાણીપુરી બહુ ભાવે છે. એટલે 50,000 માં પાણીપુરીનો બિઝનેસ ચાલુ થઈ જાય આપણો. ભાઈ આપણે 50,000 નો બિઝનેસ તો કાલ ચાલુ કરી નાખશું, પણ અત્યારે 6 વાગી ગયા છે ને, તો આમે એને પાણીપુરીની રેકડી છે, 50 રૂપિયાની પાણીપુરી ખાઈ આવી. હાલો ભાઈ તાર પાસે ખીચામાં 50 રૂપિયા પડ્યા હે ને? નથી. હા. બધા તમારી પાસે નથી.